વડોદરામાં વડાપ્રધાન મોદીના મહાસ્વાગતની તૈયારીઓ। નવલખી મેદાનમાં 100થી વધુ બસો અને નાગરિકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે આજરોજ વડોદરા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અને ભવ્ય તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। સરદાર ધામના બહુપ્રતીક્ષિત લોકાર્પણ અને વિશાળ જનસભાને અનુલક્ષીને નવલખી મેદાન ખાતે 100થી વધુ એસટી બસોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। શહેરના પ્રત્યેક વોર્ડમાંથી નાગરિકોને સભા સ્થળ સુધી સુગમતાથી પહોંચાડવા માટે સુદૃઢ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી કાર્યક્રમમાં જોડાતા લોકોને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાનની આ વડોદરા મુલાકાત રાજકીય દ્રષ્ટિએ અત્યંત સૂચક અને મહત્વપૂર્ણ મનાઈ રહી છે। કાર્યક્રમના વિશેષ આકર્ષણ સમાન આજે સાંજે ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ વ્યાપેલો છે। આ સમગ્ર રૂટ પર ચુસ્ત સુરક્ષા કવચ પૂરું પાડવા તેમજ ટ્રાફિકના સુચારુ નિયમન માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સરદારધામ ખાતે યોજાનારી પ્રચંડ સભામાં ઉમટી પડનારી જનમેદની માટે તંત્ર દ્વારા ભોજન અને પીણાની પણ ઝીણવટભરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। બસ મારફતે આવતા નાગરિકો માટે થેપલા, ગાંઠિયા, ફરસાણ અને લીંબુ શરબત સહિતના ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ, અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ અને મેકેનિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત ખડેપગે કામગીરી કરી રહ્યા છે, જે વડાપ્રધાનના ભવ્ય સ્વાગત પ્રત્યેની વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે।